સુરત જિલ્લાના કામરેજમાંથી એક સંવેદનશીલ અને ચકચારજનક મામલો સામે આવ્યો છે। એક પરિવારે પત્ની અને બે સગીર દીકરીઓના ગુમ થવા અંગે અપહરણ અને સંદિગ્ધ ધર્મ પરિવર્તનના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસે મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે। કામરેજના ડભોલી વિસ્તારમાં રહેતા સુજય દિવાકરભાઈ પાઠકે પોલીસમાં અરજી આપીને જણાવ્યું છે કે તેમની પત્ની પ્રિયંકા કુમારી છેલ્લા કેટલાક સમયથી એક અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં હતી। તેના પ્રભાવ હેઠળ આવી ગઈ હતી। પરિવારના આક્ષેપ મુજબ પત્ની સાથે તેમની બે સગીર દીકરીઓ પણ અચાનક ગુમ થઈ ગઈ છે, જેને લઈને અપહરણ અને સંદિગ્ધ ધર્મ પરિવર્તનની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે અને ગુમ થયેલા પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે। પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને હકીકત બહાર લાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। કરજણની અંદર 3-4 દિવસ પહેલા એક બ્રાહ્મણ પરિવારના દીકરા પોલીસ સ્ટેશને અરજી આવીને મને પણ મદદ માટે એમને વાત કરી હતી। હું આજે એમના ઘરે ગયો હતો। ગામના તમામ લોકોને મળ્યા। બાજુનું ભલા ગામના એક મુસ્લિમ વ્યક્તિએ એમના ધર્મપત્નીને ભગાડી એમને એમના ઘરે લઈ ગયા હતા। આ મુસ્લિમને બીજા બહેન સાથેનો આવો એમને વ્યવહાર કર્યો છે। ત્યારે પોલીસની અંદર ફરિયાદ આપી છે। ગામવાળા પણ એ પરિવાર સાથે છે અને અમે પણ સાથે છીએ। આખું સિન્ડિકેટ યાની કે રેકેટ ટાઈપના લોકો છે। દીકરીને જ્યારે બહાર જાય છે તુરંત જ એક બીજા વકીલનો, જે મુસ્લિમ આ યુવક છે એમના વકીલનો ફોન આવી જાય છે એમના પતિ પર કે તમારા ધર્મપત્નીએ જ ફરિયાદ તમારા ઉપર કરી છે। આ રીતનું આખું દબાવવાનું, ધાકધમકી આપવાનું વગેરેનું કામગીરી થયું અને જેમણે લેખિત અરજી આપી છે તો ચોક્કસ પ્રકારે મેં એસપી સાહેબ જોડે પણ વાત કર્યું છે। ગામના પરિવારજનોને સાથે રહી અને આમાં આખી ચેનલ અથવા તો એનું રેકેટ જે હોય એમને ખુલ્લું પાડવાનું પોલીસને સૂચના આપી છે। એની તપાસ શરૂ છે। પરિવારને કોઈ પણ જાતની ધમકીથી ડરવાનું નહીં। ગામ પરિવાર સાથે ને અમે યાની કે સરકારે દ્વારા એમને પૂરેપૂરું મનોબળ આપ્યું છે। પોલીસનો સહયોગ પણ અમે આપ્યો। 10 વર્ષ પહેલાં જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે આ જ કામની અંદર આપણા ત્યાંના ગામના જ આદિવાસી પરિવારના દીકરી જોડે આવા વ્યક્તિઓએ કર્યું હતું ને આમાંના લોકો છે। ત્યારે પણ આવી જ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી। ત્યારે અમે એ દીકરીને સહયોગ કરીને પાછી ઘરે લઈ આવ્યા હતા। સેમ આવો જ કિસ્સો આમાં બન્યો છે। દુઃખની વાત તો એ છે કે અમને એ મેરિટ છે, લગભગ આ બીજા અથવા તો ત્રીજા બહેન સાથે આવું કર્યું છે ને બે પત્ની તો એક પત્ની કે બે પત્ની એમના ઘરે છે અને એ પણ હિન્દુના દીકરીને જ બગાડીને લઈ આવ્યો છે। સર, આખું આ રેકેટમાં કેટલા લોકો છે અને કઈ રીતના આખું રેકેટ ચલાવતા હતા? રેકેટ તો જે એમના પરિવાર એમના પતિ જોડે જ્યારે મેં વાત કરી, નાની બે દીકરીઓ બચ્ચી છે। એક તો લગભગ 3 વર્ષની છે, એક 5 વર્ષની દીકરીઓ છે। એમના પતિ જોડે વાત કરી ત્યારે ઘરેથી દીકરી એમના ધર્મપત્ની જાય અને તુરંત જ કીમથી વકીલનો ફોન આવી જાય એમને, એ પણ સામેનાવાળા પક્ષના વકીલ દ્વારા કે તમારા ધર્મપત્નીએ તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માંગે છે અને તમે એમને હેરાન કરો છો। એટલે ઉલટાનું એક તો એમના ધર્મપત્નીને લઈ જવા આવા વકીલો દ્વારા ધાકધમકી આપવી, એમને ટેન્શનમાં લાવવા, ખાસ કરીને એમના પતિ પણ મેન્ટાલી રીતે ખૂબ ડિસ્ટર્બ થઈ ગયા છે અને એને પણ આજે અમે સાંત્વના આપી છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।